મહુધા પંથકના પશુપાલન સંશોધન કેન્દ્રના સિક્યુરિટી ગાર્ડને અચાનક છૂટા કરાતા રોષ જોવા મળ્યો છે. મહુધા તાલુકાના મીનાવાડા અને રામના મુવાડા ખાતે આવેલ પશુપાલન સંશોધન કેન્દ્રના સિક્યુરિટી ગાર્ડને અચાનક છૂટા કરવામાં આવતા રામના મુવાડા સંશોધન કેન્દ્ર ખાતે રજૂઆત કરવા કર્મીઓ પહોંચ્યા હતા. जी, अपનું નામ? इकबाल मियाँ नजीर मियाँ मलिक. ક્યાંના રહેવાસી છો? કઠલાલનો રહેવાસી. ફરજ ઉપરથી છૂટા કરવામાં આવે છે, શું કહે છે? ફરજ પરથી છૂટા કરવાની બાબત એ છે કે સાહેબ 25 વર્ષથી આ ભાઈ બધા નોકરી અહીં કરે છે અને હું પણ છેલ્લા 5-6 વર્ષથી નોકરી કરું છું. ટોટલ સિક્યુરિટી ગાર્ડ છે 6 ગાર્ડમાંથી હું આજે બોલું છું કે 6 ને વગર કોઈ કારણસર કે કોઈ નોટિસ નહીં, કશું જ નહીં, એમને અમને 30 તારીખે અમને છૂટા કરવામાં આવ્યા છે. આજે હું સરકારને નિવેદન આપું છું કે સરકાર અમારે આ જાંચને નિષ્પક્ષતાથી આ જાંચ કરે કે અમને શું કારણસર છૂટા કરવામાં આવ્યા છે અને આનું કારણ શું છે અમને જણાવે. અને અમારે જે સિક્યુરિટી જે શોષણ કરી રહ્યું હતું એ શોષણ કર્યાને જે પગારને અમને બાકી પડે છે, જે 62,000 રૂપિયા અમારા બાકી પડે છે એ આપે અમને. અને આ સરકારશ્રીને અમારે નિવેદન છે કે આટલું અમને કરી આપે. કેટલા સમયથી નોકરી કરતા હતા? અમે 25 વર્ષથી નોકરી કરીએ છીએ. આપનું નામ? સામંતસિંહ રમેશભાઈ સોરા. સામંતસિંહ, આજે ભેગા થયા છે, શું કારણ છે? અહીંયા આગળ અમે મીનાવાડા યુનિવર્સિટી ખરી એમાં પાછલા 25 વર્ષથી લગાતાર જે છે એ નોકરી કરતા હતા, બરાબર. અને 2500ના પગારથી એમની નોકરી ચાલુ કરેલી આગળ. આજે 25 વર્ષથી જે નોકરી કરતા હોય એમને એકદમ તાત્કાલિક ધોરણે જે છૂટા કરવાના આ તો વ્યાજબી ના ગણાય. એટલે અમે આગળ સાહેબને અત્યારે કહેવા માટે આવ્યા છે કે કયા કારણોસર જે છે મીનાવાડાના ગાર્ડને તમે છૂટા કર્યા. અગાઉ જે છે 1-2 વટા જે છે સહયો લીધી અને એવું કહ્યું કે તમારો જે છે અગાઉની જે સિક્યુરિટીવાળા ખરા એમને 62,000 રૂપિયા તમારા લેવાના નીકળે એટલે આની પર સહયો કરો, બરાબર. અને સહયો કરાવ્યા પછી એમના કંઈક જે પૈસા હતા જે સાહેબે ભરેલા એ એમના નીકળી ગયા. પછી અહીંયા આગળ કંઈ હવે અમે અહીંથી બધા છૂટા થાય, મીનાવાડાના બધા સિક્યુરિટીવાળા છૂટા થાય તો એમના પૈસા કોણ આપે? આ એક મોટો પ્રશ્ન છે. અને ગામ લોકોનું જે છે એવું કહેવા માગે છે કે જ્યારે અમે નક્કી કરેલું, જ્યારે યુનિવર્સિટીની જમીન આપેલી ત્યારે એવું નક્કી કરેલું ગામના છોકરા રહેશે, બરાબર. તો એક વડીલ તરીકે મારે એટલું કહેવાનું કે ગામના છોકરા જ રાખો તમે ઓછા પગારમાં. 2500માં પગાર જે નોકરી કરી છે તો અત્યારે તમે જે આવશો એમને નોકરી કરશે ભાઈ. સરકારમાં આપના દ્વારા શું અપીલ કરવામાં આવે? એ તો અહીંથી જ નહીં થાય તો પછી MLA MP મંત્રી સુધી જઈશું, આને ભાઈ છોડીએ નહીં. બીજી તરફ રિસર્ચ સેન્ટરમાં ખર્ચવામાં આવેલ લાખો રૂપિયા એળે ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે. સાથે સાથે કર્મીઓ માટે રહેવા માટે બનાવેલ ક્વાર્ટર્સ હાલ ખંડેર હાલતમાં ફેરવાઈ ગયા હોય તેવું જોવા મળી રહ્યું છે. રામના મુવાડા ખાતેના કેન્દ્ર પર રિસર્ચ સાયન્ટિસ્ટ એન્ડ હેડ ડૉક્ટર M ઇસ્લામને મીડિયા કર્મીઓ દ્વારા પૂછતા કોઈ પ્રત્યુત્તર આપવામાં આવ્યો ન હતો.